યુટ્યુબ ફેમિલી, આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. રામ રામ, જય માતાજી. અને જો કે આજ જવાનું છે અમારે ઢાલે, અને ક્યાં ગામ જવાનું છે ને એ રામજી કહે છે કે રામ રામ જય માતા. મિત્રો કાસ ફોન લાગ્યો હે, કાસ ફૂટી ગયો તો માર્કેટમાં, શાક માર્કેટમાં. રામ રામ જય માતાજી બધાને. મજામાં મામા ટેક્સ રાખવા આવી અને આપણે અહીંયા જવાનું હે. ટ્રેક્ટર જો કે આ બાજુ પીડ્યું છે, હારીસા જો કે બે બાજુ ફૂટી ગયા હતા. આપણે કામ વધાર્યું કા ના કાઢવાનું નથી. જો ભાઈ કાલે આપણે ગયા હતા શાક માર્કેટમાં, હારીસા જો કે મોટરસાઇકલ થોડું નમી ગયું હતું ને, ઘોડી ચડાવીને નમાયું પણ વધારે વાંહે બાજકા હતા એટલે એના છે મોટરસાઇકલ નમી ગયું. એટલે ભાઈ શેરો જો કે થોડીક વાર થઈ પણ માણસો કોઈ આમ પડખે તમારે ન આવે. ભાઈ આપણે ગામડામાં તો શું હોય કે તરત આમ 5-10 જણા ઘડીમાં ભેગા થઈ જાય કે ભાઈ શું થયું. અહીંયા તો હાથે મોટરસાઇકલ ઊભું કર્યું, બાજકા છોડ્યા અને પછી ઊભું કર્યું. બાકી ગામડું છે. હાલો ભાઈ, હવે પહોંચી ગયા છે દેરાડા, અને જો આપણે રસ્તાનું કામ કંઈક આ બાજુ ચાલુ છે. આવી રીતનું છે ભાઈ. રસ્તો તો કે અત્યારે હાલમાં તો બંધ છે. રસ્તો તો કે બંધ છે એટલે અમે કાંઈક વાડી હું અંદરથી આવ્યા હતા. રસ્તો આમ છે રફ રસ્તો. સમોસા લઈ ગયા છે, સમોસા આપણે દેવાના છે ભાઈ. મારે 2-4 દી પહેલાં લઈ ગયો હતો, વિડીયો જોયો હોય તો આપણે 2-5 દી પહેલાંના વિડીયો હશે. અને સમોસા આપણે પગાડી દઈ ખેડૂત ભાઈને ડાયરેક્ટ હવે આજ આપી દેવાના છે. હવે જો કે આપણે પહોંચી ગયા છે વાડીએ કમ્પ્લીટ. શું આજ કામકાજ કરવાનું? બોરા ખાવ હોય, આટા મારવાના છે. અને કીધું આજનો જે કાંઈ થોડો વૈયામાં ખાઈ લઈ, પોરો ખાતા આવી હાહરિયામાં. અને જો આ બાજુ આપણે રસ્તાનું કામ ચાલુ છે. આવી રીતનું જો કામ છે. આપણે આરસીસી કામ ચાલુ છે. આરસીસી સડક બને છે. હા, અમારે છે કંત્રાટી. રસ્તાનું કામ જો થાય છે આપણે સતર્કતાથી ખાનપુર સુધી રસ્તો બને છે. આરસીસી કમ્પ્લીટ. હલો, એટલે શું આજ કામ કરવાનું છે? હલો ભાઈ, આવતા જઈએ પડામાં અને કપા વીણવા. પણ કપા તો ભાઈ રૂ તો દેખાતું નથી. હે લે આ ભાઈ અમને ન આવડે. અમને ભાઈ આ કામ તો નહીં ફાવે. ઝીંડવા તોડવાનું. 4 ન વાગે ને તો તમારી વાસણ જાવ જોઈએ, ખબર નથી? 4 વાગે એટલે કપા એમ છે. કપા તો ખૂણે ખૂણે સારો દવા બહુનો પ્રયોગ કરી નાખ્યો તો દવા કપા રાખાઈ જેવો છે. કપા તો ખૂણેમાં સારો છે, પણ આવડાની વાવેતર બીજું કરવાનું કંઈક મોડું થાય છે. ઘઉં કે જીરું વાવવાનું છે. એટલે હવે કરીશું કામ વહેતું, ઝીંડવા તોડવાનું. ના ભાઈ કામ ફાવે નહીં, પણ બધું અઘરું છે. શું ભાવમાં ન વધે. અને આ જો ઘર ધણી જામફળ ખાય, જોવો તમે. એટલે ભીંડો ને વિડીયો. હાલો ભાઈ, હવે જો કે બાસકા ખાલી કરે ઝીંડવાના. એ બાજુ હાલો ભાઈ, હવે હાલ્યા છે બપોરા કરવા. ક્યાં વહેતા હવે એક ઉપર થઈ ગયો કે આજ તો 1:30 વાગી ગયો છે. હા, કેવી ભૂખ લાગી? મને કાંઈ ભૂખ લાગી ના. કપાને કેજુ એટલી ખાઈ લીધી. તો આમ કામની ખોટી હોય ને. હા, ખોટી હોય. બેરાન લીધી, બેરાન લઈ લે. કપાને આમ પડી છે.
હાલો ભાઈ બપોરા કરવા જો આવતા રહ્યા છે ને આપણે તો કે આ બાજુ કામ ચાલુ છે, ચક્કર મારવાનું કામ ચાલુ છે. ખેતી લઈએ ઓટો હોય હે મોનિકા એ આપણે ઉપાધિ નહીં આવે લ્યો. હાલો બે ચા પીઓ વાઈટ કરી લેતો હાલો. એ તારે નથી આવવાનું, તને નથી લેવી ભાઈ. હાલો ભાઈ ચા પી લઈ, જોકે બપોરા કરી લીધા આપણે 1 વાગ્યા પછી, અને કલાક 2 કલાક આરામ કર્યો, અને ચા પાણી પી નાખી. અને આ બધું મારે બંધાણી ચા ચાલુ કરી પડે પીવાનું. આપણે ત્યાં ક્યાં છે? આપણી વાડીએ. ક્યાં એટલે આપણી ઘરની વાડીએ કે મામાની વાડીએ? મામાની નહીં, આપણી છે વાડી. સાવે ઢોરાવશો. હાલો ભાઈ આ બંને અમારી એક્ટિવિટી હારે આવે છે. હા હા અને બે તો જો કે આગળ બેઠા થઈ ગયા છે. આવી ગયા? કોણ આવે? ક્યાં આવે છે? એ આવે છે. હાલો ભાઈ મારા જો કે સાસુ ને સસરા બી આવે છે. સારા પાડે. તારા દાદા ને દાદી કહેવાય, શું કહેવાય? બોખલી દાદી મધ્યભાઈ તેજાભાઈ. તું એમ કેસ? હું એમ કહું. થોડી ગાંડી લાગે હાથો કે. અરે આ શું તમે ચાલુ કર્યો ભાઈ? ગલુડા રમવાનું ચાલુ. હાલો આ જગદીશભાઈ આટો મારતો બોલો. મારા હારો તો કે 7 ફૂટ વાળો ટ્રેક્ટર રાખે છે, તો આપણે આટો મારી ભાઈ. વાહ ભાઈ વાહ, ભાઈ ટ્રેક્ટર રાખ્યો. બાકી એ તો મળદનું ફાડ્યું. ટ્રેક્ટરમાં જે વણકા કાઢીને કહો ભાઈ. આ પહેલાં જો કે ઊભું આપ્યું હતું ને પાછું આડા ઓલે પણ મારી દીધું છે. કેટલું બાકી રહ્યું હવે? આટલું આમ ત્રાવા ઓલે પછી છેલ્લે ઊભી મારવાની. રોટા વેતું ના કરવું હાંકવાનું પછી? પછી આમાં કમ્પ્લીટ તો કરવા દેવા, એટલું જ બાકી છે જ. કાંઈ વાંધો નહીં. અને ચા પાણી પીધા ને? હા બનાવ્યો. જગદીશભાઈ જો કે ટ્રેક્ટર હાકે છે ને મારે જવું જોઈશે વાંકાનેર, કેમ કે આપણે રોટાવેટરની વસ્તુ એક વેલ્ડિંગ કરવા મૂકી હતી, પાલે પાટો લેવા જવું જોઈશે. એટલે ચાલો જાતે પહેલાં વાંકાનેર, અને પછી બીજું ઘણું બધું કામ છે. આ જો કે ટ્રેક્ટર આપણે રાતનું પણ હાંકવું જોઈશે, રોટાવેટર હાંકવાનું રાતનું રાખવું પડશે, તો એ કામ બધું ટાઈમે કામ પૂરું થશે. એટલે રામજી ભાઈ ક્યાં ગયા? હે અમારે રામજી જોવો તમે આ બાજુ, બે નાના ગલુડા હાથમાં આવી ગયા ને. તો ફાઇનલી આવી ગયા છે વાંકાનેર, અને 5 વાગી ગયા છે અત્યારે. જો કે 5 જેવો ટાઈમ થઈ ગયો છે, અને વાંકાનેર આવતા રહ્યા છે. અને આપણે વેલ્ડિંગ કરાવવા બેઠો તો પાટો, બાકી રોટાવેટરી વસ્તુ છે અને લઈ લીધી છે કમ્પ્લેટ. હવે બીજી કંઈક વસ્તુ 2-3 લેવાની છે, ભાઈ પાછા થાઈશું રહેતા. ચાલો આપણે બીજી વસ્તુ કંઈક લેવાની છે, લઈ લઈ. અને આ છે ભાઈ વાંકાનેર. જુઓ ભાઈ વાંકાનેરનો હાઈવે.
હાલો ભાઈ વાંકાનેરથી આપણે ડાયરેક્ટ આવતા રહીએ છીએ બીજી વસ્તુ એક બે લઈ પેટ્રોલ પંપે. અને આપણે પેટ્રોલ ડીઝલ લેવાનું છે અને પેટ્રોલ પણ નખાવવાનું છે. ચાલો આ બાજુ આપણે જો વસ્તુ પડી છે તો આપણે આ ડોલ લાવ્યા છે. ડોલમાં પેટ્રોલ ડીઝલ નખાવતા જાય 150 રૂપિયાનું.